સુરતના અલથાણ બંગરોળી રોડ પર છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિના પવિત્ર પ્રસંગે ઓમસાઈ મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિર અને પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત અલથાણ બમરોલી રોડ પર છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિના પવિત્ર પ્રસંગે ઓમસાઈ મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિર અને પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું. મંડળ દ્વારા આયોજિત 12મી રક્તદાન શિબિરમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકોએ પણ રક્તદાન કરીને માનવતાની સેવાનો અનોખો દાખલો બેસાડ્યો. આ શિબિર દ્વારા એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન આપશે તેવી આયોજકોએ ખાતરી આપી. રક્તદાન શિબિર પૂર્વે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પાલખી યાત્રા નીકળી. ઢોલ નિશાન અને ગરબાના રંગમાં ડૂબેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા. યાત્રા દરમિયાન જય ભવાની જય શિવાજીના જયકારા ગુંજ્યા. દેશભક્તિ અને ભક્તિનો માહોલ સર્જાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે જિગ્નેશ પાટીલ, છોટુ પાટીલ, ડોક્ટર EK પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, સોમનાથ મરાઠી અને જગદીશ પાટીલની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ પ્રદાન કર્યું. કાર્યક્રમના નિમંત્રકોમાં રાજેન્દ્ર પાટીલ, ગોકુળ પાટીલ, શંકર કુમાર, વિકાસ પાટીલ, એકનાથ પાટીલ અને ગણેશ પાટીલનો સમાવેશ થતો હતો. તેમણે ઉપસ્થિત સૌ મહેમાનો અને રક્તદાતાઓનો આભાર માનીને આ પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ ચેતન વિકાસભાઈ પાટીલ છે. કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આ કાર્યક્રમ મરાડાનગર 1 ખાતે રાખવામાં આવ્યો છે, જે પાંડેસરામાં આવે છે. રક્તદાનનો આ કાર્યક્રમ છે ને અમે આ રક્તદાનનો થ્રુ બધાને કહેવા માંગીએ છીએ કે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉપર બધા લોકો બધી જગ્યાએ બ્લડ ડોનેટ કરો. બ્લડ ડોનેટ કરવું એ સૌથી સારી વસ્તુ છે. રક્તદાન એ મહાદાન કહેવામાં આવે છે. તો અમારા થ્રુ એક જ અપીલ છે કે જેટલા બી યુવા છોકરાઓ છે એ બધા યુવા છોકરાઓ બ્લડ ડોનેટ કરે ને એ બ્લડ ડોનેટથી જે ગરીબોને, જે બીજા લોકોને સહાય મળે છે એ ખૂબ સારી વસ્તુ છે. તેનાથી હું અપીલ કરું છું કે બધા લોકો બ્લડ ડોનેટ કરે. મારું નામ ગણેશભાઈ વિઠ્ઠલભાઈ બચ્છાવ છે. કઈ જગ્યા આવે છે? શું કાર્યક્રમ? અત્યારે આપણે આવેલા છે મરાઠાનગરમાં છે, પાંડેસરા તેરાનામ ચોકડી પાસે આવે છે. આ કાર્યક્રમ છે રક્તદાન કાર્યક્રમ છે, જે છે આપણે છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ નિમિત્ત જે બ્લડ નું કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ત્યાં લગભગ 500 થી 1000 ના સંખ્યામાં બધા લોકો હાજર થયા છે. મનોજ સુભાષ મહાજન. શું પ્રોગ્રામ રાખેલો છે? આજે અહીંયા ઓમસાઈ મિત્ર મંડળ દ્વારા બ્લડ કેમ્પનો જે કાર્યક્રમ રાખવામાં આવતો હતો, એનું કારણ છે કે આજે શ્રીમંત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ હિન્દવી સ્વરાજના જે સંસ્થાપક હતા, એમની 396મી જન્મ જયંતિ નિમિત્ત આજે ભવ્ય દિવ્ય એવું રક્તદાનનો કાર્યક્રમ અને સાથે જ મહારાજજીની આરતીનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો હતો. પાંડેસરા ખાતે દીપકનગરમાં જે અહીંયા આવેલો છે તે ભવ્ય દિવ્ય રક્તદાનનું અહીંયા કાર્યક્રમ થયો. ઘણા માવડા જે શિવાજી મહારાજના ટાઈમ પર હતા એવા બધા માવડા અહીંયા આવીને એમને બ્લડ ડોનેશન કર્યું. સરાહનીય કાર્ય કર્યું કે રક્તદાન એવું કામ છે કે એક રક્તદાન કરવાથી 4 લોકોની જિંદગી બચે છે. કેમ કે એક માણસ બચે એટલે એની પાછળ જે 4 લોકોનો પરિવાર હોય છે એ વધે છે. હું બી નિયમિત રક્તદાન કરું છું ને તમને બી પ્રોત્સાહન આપું છું કે રક્તદાન કરો. કેમ કે રક્તદાન સિવાય રક્તની કોઈ ફેક્ટરી નથી હોતી. કેમ કે રક્ત જે વસ્તુ છે તે કોઈ ફેક્ટરીમાં નથી બનતું, તે શરીરના માનવ શરીરમાં જ બને છે. ને ભગવાને તમને એવું સરાહનીય કાર્ય કરવા માટે આપ્યું છે, તો તમે જરૂર આગળ આવો. કેવું માહોલ છે? આજે આખા સુરત સિટીમાં અમે ફરીએ છીએ. કાર્યક્રમમાં 4-5 જગ્યા અમે એટેન્ડ કર્યું. સારા દરવાજા થયું, આપણે છત્રપતિ શિવાજી મહારાજ ચોક થઈ, ડિંડોલી થયું, ઘણી બધી જગ્યા અમે જોયું કે આખો માહોલ ભગવાભાઈ બનેલો છે. અમે આવતા હતા ઘણી જગ્યા રેલીઓનો કાર્યક્રમ, મહારાજજીની આરતીનો કાર્યક્રમ અને ભવ્ય દિવ્ય હિન્દુત્વ આજે જોવાય છે કે આપણે આખો માહોલ જે છે ને તે ભગવામય બની ગયેલો છે. આખો ઓરેન્જ જોવાય છે. અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે ભાઈ જ્યારે હિન્દુત્વની ને ધર્મની વાત આવે તો તમે સૌ આગળ આવો ને આપણે ધર્મ ટકશે તો આપણે ટકશું, ધર્મ રહેશે તો આપણે રહેશું. એટલે તમે બધા ધર્મના કામમાં હોય કે સેવા ભાવના કામમાં હોય કે દેશના કામમાં હોય તો તમે આગળ આવો ને રક્તદાન કરવું આ એક દેશનું આગળ આવવાનું જ કામ છે. એટલે તમે નિયમિત રક્તદાન કરો એ તમને બધાને મેં અપીલ કરું છું.